ભરૂચ જિલ્લામાં ગૌચર જમીન બચાવવાના મુદ્દે આમ આદમી પાર્ટીએ આક્રમક વલણ અપનાવ્યું છે। પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। આવેદનપત્રમાં મુખ્ય બે મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે। પ્રથમ, ઝઘડા તાલુકાના જૂના તોથીદરા ગામમાં વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના લીજ ધારકો દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે। આ માટે ગામના ગૌચરમાંથી રસ્તો બનાવી ઓવરલોડ વાહનોની અવરજવર ચાલી રહી છે, જેના કારણે સ્થાનિક રસ્તાઓને નુકસાન થઈ રહ્યું છે। આ પરિસ્થિતિ ખેડૂતો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ઉપરાંત અકસ્માતનું પણ પ્રમાણ વધ્યું છે। બીજો મુદ્દો ભાલોદ ગામનો છે, જ્યાં કેટલાક લોકોએ ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર કબજો કર્યો છે। આના કારણે ગામના પશુપાલકોને તેમના પશુઓ માટે ચરવાની જગ્યા મળતી નથી। આમ આદમી પાર્ટીએ આ બંને મુદ્દાઓના નિરાકરણ માટે તંત્રને 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। પાર્ટીના નેતાઓએ ચીમકી આપી છે કે જો 7 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગ્રામજનો જાતે રસ્તાઓ ખોદી નાખશે અને ગૌચરની જમીનો ખાલી કરાવશે। આવી સ્થિતિમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેની જવાબદારી સંપૂર્ણપણે તંત્રની રહેશે તેમ જણાવાયું છે। આજ રોજ ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે। આજે ઝઘડિયા તાલુકામાં, ભરૂચ જિલ્લાનો ઝઘડિયા તાલુકો, જ્યાં જૂના તોથીદરા ગામ છે, જ્યાં ભાલોદ ગામ છે, જ્યાં બેફામ ખનીજ માફિયાઓ તો ખોદકામ તો કરી જ રહ્યા છે, પરંતુ ગૌચરની જમીનો પણ હવે આ લોકો પચાવવાની દાનત હોય એવી રીતે બે ગેરકાયદેસર એ લોકોએ દબાણો કરી લીધા છે। સાથે જ એ લોકોએ જે ખનીજ માફિયાઓ છે, ભૂ માફિયાઓ છે, આ લોકો ત્યાંથી ગેરકાયદેસર જે ગૌચરની જમીન છે એમાંથી રસ્તાઓ પાડે છે। વગર રોયલ્ટીની ગાડીઓ બેફામ થઈથી દોડી રહી છે। જો આગામી દિન 7ની અંદર તંત્ર દ્વારા આની અંદર કોઈ પણ ટાઈપના પગલાં લેવામાં નહીં આવે અને આ રસ્તાઓ એ લોકોએ જે ચાલુ કરે છે બંધ કરવામાં નહીં આવે તો દિન 7 પછી ગ્રામજનો સાથે રાખીને જાતે ત્યાંના રસ્તાઓ અમે ખોદી કાઢીશું અને ત્યાંના રસ્તાઓ બંધ કરીશું।